માનવતા મહેકાવતા રામાભાઈ દર્દી દેવો ભવના સૂત્ર સાથે હર હંમેશ દર્દીઓની સેવામાં હોય છે એવા રામાભાઈ લુંગી। મહુવાના નાળિયેરના વેપારી એવા રામભાઈ, જે રામભાઈ લુંગી તરીકે ઓળખાય છે અને લીલા નાળિયેરના વેપાર કરતા હોય તે આજ રોજ મહુવાના સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થ આવેલા અને દાખલ થયેલા દર્દીઓને વિના મૂલ્યે રામભાઈ તેમજ મોહિતભાઈ સોલંકી સાથે રહીને નાળિયેર પાણીનું વિતરણ કર્યું। જો કે રામભાઈ દર વર્ષે 2 થી 3 વાર આવી સેવાઓ આપે છે અને વિના મૂલ્યે 50 થી 70 નાળિયેર દર્દીઓને પીવડાવવામાં આવે છે। રિપોર્ટર ચિરાગ ચોટલિયા, કલમ યુદ્ધ ન્યૂઝ, મહુવા। મહુવાના પ્રખ્યાત નારિયેળના વેપારી રામાભાઈ લુંગી, રામા લુંગી નારિયેળવાળા વર્ષમાં 2-3 વખત મહુવા જનરલ હોસ્પિટલમાં જે દર્દીઓ હોય છે અને આ સેવા ભાવે નારિયેળ પાણી પીવડાવે છે એમના સ્વખર્ચે, અને ખૂબ સારી સેવા કરે છે। હોસ્પિટલના બધા જ વોર્ડની અંદર બાળ વિભાગ હોય, સ્ત્રી વિભાગ હોય, જનરલ વોર્ડ હોય, દરેક વોર્ડની અંદર અમારા રામાભાઈ ખૂબ સારું યોગદાન આપે છે। આખી જનરલ હોસ્પિટલ જ્યાં નવી બની છે અને પાછી એક નવી હોસ્પિટલ બનવાની છે ત્યાં મહુવા હોસ્પિટલ ગાર્ડન રોડ પર, અત્યારે હોસ્પિટલ ત્યાં ફેરવી છે। એટલે કે હોસ્પિટલ બન્યા બાદ પ્રથમ વખત રામાભાઈએ એક સેવાનું કાર્ય લીધું હતું કે આપણે હોસ્પિટલ બને સારી અને એ માટે આપણે નારિયેળ પાણી પીવડાવવાના છે। એટલે રામાભાઈ ખૂબ સરસ આવી સેવા કરે છે, સારામાં સારી। એટલે રામાભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે આવી સેવા કરતા રહ્યો અને ખૂબ લોકોની સેવા કરતા રહી અને પ્રખ્યાત રામાભાઈ લુંગીવાળા એમના કાર્યક્ષેત્રમાં આગળ રહે। આભાર। જય સિયારામ।